નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાક્ષાતા વ્લોગ. મિત્રો, આવડતનું કોઈ દિવસ અભિમાન ન કરાય. એનું કારણ છે કે આવડત કરતાં તો દાનતની કિંમત વધારે છે. પણ મિત્રો, અમારી દાનત ખૂબ સારી છે. એનું કારણ છે કે અમારી પાસે જે આવડત છે એ તમારી સાથે શેર કરવા અમે માગીએ છીએ. આનું જરાય અભિમાન કરવા અમે માગતા નથી. તો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજની જે રેસીપી છે ને એ દરેકના ઘરમાં બનતી હશે અને લાખો વિડીયો તમે આના જોયા હશે, જેનું નામ છે મીઠી સેવ. કોઈ આને કહે છે સેવની બરજ, કોઈ આને કહે છે સેવીઓ દૂધપાક. પણ ભાઈ, બધાય સારી નથી બનતી. કોક એવા હોય છે જેનાથી જ આ વસ્તુ સારી બને છે. એમાંનું એક નામ છે અમારા હોમ મિનિસ્ટર. અને આજની તારીખમાં મારા બાપુજીની આ ફેવરિટ વસ્તુ છે. છેલ્લા 50 વર્ષથી આ અમારી ઘરે આ બને છે. પણ જ્યારે પણ બને ને ત્યારે અમારા બાપુજી એમ કહે કે ભલે બની, પણ મોટા બેન જેવી ન બની. એના મોટા બેનની હાથની સેવની બરજ એટલી મસ્ત થતી. અને હવે પછી નંબર આવે છે અમારા હોમ મિનિસ્ટરનો. પણ આ કેવી રીતે બને છે આટલી સરસ, એ તો પૂછવું પડશે એને જ. એનું કારણ છે કે આ એક એવી વસ્તુ છે કે જે દરેક લોકોને ભાવે. તો જલ્દીથી પૂછી લઈએ ને કે આ કેવી રીતે બને છે. અંબા પારું. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈસા બાજે બતાવી દો હવે મીઠી સેવ આપણી ત્યાં સ્પેશિયલ તમે કેવી રીતે બનાવો છો. હા, મીઠી સેવ માટે જો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરીને રાખ્યા છે. પછી આપણે બનાવીએ. આ 100 ગ્રામ સેવ લઈ લીધી છે. સેવ આવે ને શેકેલી ઈ જ લીધી છે. ને આ છે એમાં બધી 2 ચમચી બધા ડ્રાયફ્રૂટ લીધા છે. કાજુ, કિસમિસ, બદામ. પછી આ છે દૂધનો મસાલો. ના 1 નાની ચમચી એલચી પાવડર આવશે. આ કિસમિસમાં છે ને તમને ખાસ બતાવવાનું છે કે કિસમિસમાં ટોપકા હોય ને એ કાઢી લેવાના છે. ઓકે. એટલે સરસ આપણી કિસમિસ અંદર ફૂલશે ને એનો ટેસ્ટ આ સેવમાં એક અલગ જ આવશે. આ સેવનું છે ને આપણે માપ કરી લેશું એટલે આપણે ખાંડ ને પાણીનું માપ થાય. ગમે એક વાટકો કે લઈ લેવાનું બાઉલ કે. સેવ છે ને થોડીક આ રીતે થોડીક તોડવી તો પડે જ આપણે, પછી શેકાય આ રીતે. તો 1 વાટકાની માથે આટલી સેવ છે આપણી જેટલી સેવ હોય ને એટલું જ પાણી લેવાનું છે આપણે. આ 1 વાટકાની માથે થોડુંક પાણી એડ કરવાનું. એનાથી અડધી આપણે ખાંડ એડ કરશું. પછી તમને મીઠું ગમતું હોય તો તમારે વધારે એડ કરવાની છે. પાણી ઉકળવા મૂકશું ને એમાં જ આપણે આ સેવથી અડધી ખાંડ લેવાની છે, એ જ આમાં જ એડ કરી દેશું. એટલે આ સ્લો ગેસ ઉપર આપણું આ ખાંડનું પાણી તૈયાર થશે ને ત્યાં આ સાઈડ આપણે સેવને શેકવાની છે. આ સૌથી ઓછા ઘીમાં બનતી મીઠાઈ છે. ઓછા ઘીમાં ભલે બને પણ આટલા વર્ષો ત્યાં સદા બહાર મીઠાઈ છે. અરે જ્યારે પણ ગેસ આવે ને ત્યારે એક્ઝેક્ટલી તરત જ થઈ જાય એવી મીઠાઈ છે. બધાને લગભગ ભાવતી જ હોય. આપણે 2 ચમચી આમાં ઘી લઈ લેશું એટલે આમાં આપણું બધું રોસ્ટ થઈ જશે, સેવ ને ડ્રાયફ્રૂટના. અને હજી તમને ભરોસો હોય કે ન હોય, મને ભરોસો છે કે આવતા બીજા 50 વર્ષ સુધી આને કાંઈ નહીં થાય. ચાલો, આપણું ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે આ સેવ એડ કરી દઈશું. સાવ સ્લો ગેસ ઉપર જ આને શેકવાની છે. આ રીતે ફેરવતું જવાનું ઘીમાં, થોડીક ભાંગતી જાય ને શેકાતી જાય. એકદમ બારીક સેવ હોય. સૌથી સારામાં સારી રીતે આને શેકવીને એ જ માસ્ટરી છે, એ જ ખાસ ખૂબી છે. એટલે ખાસ એ ધ્યાન રાખજો તમે. શેકાશે ને એટલે કલર ચેન્જ થઈ જશે. એ તો ખાસ ખૂબી છે. કાજુ ને બદામ 2 એડ કરી દેવાના છે એટલે એ હારે રોસ્ટ થઈ જાય. આ રીતે માપથી કરે એટલે પહેલી વાર કરતા હોય ને એનાથી સરસ છૂટી સેવ થાય. બહુ આરામથી શેકવી. શેકવામાં બહુ ઉતાવળ ન કરવી. શેકવામાં ઉતાવળ નહીં કરવાની. અને બહુ બીવું નહીં, મસ્ત જ થાય. થોડીક છે ને આમ ડાર્ક થવા દેવાની, કારણ કે આપણે આ ખાંડનું પાણી નાખીએ ને એટલે પાછો કલર ચેન્જ થઈ જાય. એટલા માટે સરસ શેકાવા દેવાની. બાજુમાં પાણી આવી રીતે ગરમ થઈ રહ્યું છે, એ એનું કામ કરે છે. અમારા હોમ મિનિસ્ટર એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું. સૌ તમે કામમાં લીન છે. ફાઇનલી મિત્રો જો સેવ બ્રાઉન થઈ ગઈ છે, કાજુ બ્રાઉન થઈ ગયા છે. એનો મતલબ એ કે હવે શેકાઈ ગયું છે બધું. બસ રેડી થઈ ગયું છે. હવે પાણી આપણું ઉકળી ગયું છે. પાણી આમાં આ રીતે છે થોડુંક છે ને સાવચેત રહેવાનું. સ્લો ગેસમાંથી હવે આપણે થોડોક મીડિયમ ગેસ કરી નાખવાનો છે.
આ સમયે આમાં આ કિસમિસ એડ કરી દેવાની છે, એટલે આપણી કિસમિસ એ આમાં સરસ ફૂલી જશે. ઘી ને આ ખાંડનું પાણી ને છે ને એમાં થોડીક વાર હલાવવાની નહીં, 3-4 મિનિટ એમાં ને એમાં સેટ થવા દેવાની. બહુ તમે આમ હલાવ કરશો ને તો શીરો થઈ જશે, સેવ નહીં બને. ઓકે. આ સેવ તમે દૂધમાં બનાવો એટલે એ સેવીઓ દૂધ પાક થાય. આપણે અત્યારે સેવની બરજ બનાવીએ છીએ. જો આ પાણી એકદમ સેવ બધું પીવા માંડી છે. જો છે ગેસ આપણે મીડિયમ રાખ્યો છે. પછી આ થોડુંક સેટ થાય ને પછી આ હળવાથી હલાવવાનું. ટૂંકમાં પાછું દેશી ભાષામાં કહી તો પાણી પીતા હોય ને એટલે પી લેવા દેવાય, બરોબર ને? પછી એમાં તમે બહુ હલાવ કરો ને તો શીરો થઈ જાય સેવમાંથી. એ ખાસ ધ્યાન રાખવું. હવે એકવાર આપણે હલાવી લીધું. હવે આને 3-4 મિનિટ આ રીતે મીડિયમ ગેસ ઉપર ઢાંકીને સેટ થવા દેવાનું. પછી જોશું આપણે 3-4 મિનિટ રહીને પાછું જોશું ને પછી એમાં એડ કરવાનું છે. એડ કરી દે એટલે આપણી સેવ રેડી. ઓકે, ચાલો 3-4 મિનિટ થઈ ગઈ છે. જો છે ને જાદુ પરફેક્ટ છે. બધું પાણી સેવે પી લીધું છે. આપણી સેવ એ જો ફૂલી જાય દાણો. સેવે પાણી પી લીધું, ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા, ખાંડ પહેલા પાણીમાં ઉકળી ગઈ. સાહેબ બધું પરફેક્ટ એની મેળાઈ થઈ ગઈ. અહીંયા જેમ બાપુજીને મનપસંદ છે ને એમ મારા મમ્મીને મનપસંદ છે આ સેવ. વાહ, તો પછી હોય જ ને ભાઈ. પછી હોય જ ને, મમ્મીને ભાવે. અમુક સ્વીટ બધા એની ફેવરિટ હોય ને, બાના લાડવા, બાપુજીની સેવ. જો આ બધું સરસ હવે આપણું થઈ ગયું છે. હવે ગેસ સ્લો કરી આપણે એમાં એડ કરી દઈશું. આ છે એલચી પાવડર, તમને ગમતો હોય એ પ્રમાણે. આપણે અડધી ચમચી લીધો છે ને આ છે દૂધનો મસાલો. ઓકે, એ 1 ચમચી એડ કરશું. તમને હોય અનુકૂળતા તો નાખો એટલે એનાથી સરસ વધારે ટેસ્ટ આવે છે. બાકી ખાલી એલચી એડ કરો તો ચાલે, આપણને ગમે છે એટલે આપણે એડ કરીએ છીએ. સ્વાદ આનાથી સારો આવે છે વધારે એટલા માટે. હવે લાસ્ટમાં આવશે આ 1 ચમચી પાછું ઘી. બસ આના વગર તો અધૂરું પછી લાગે થોડુંક એમ. ભાઈ આપણી મીઠાઈ એટલા માટે જ લોકો બનાવતા ઘરે. આ છે ને આ રીતે બને. હવે જો એનો કલર બધો કલર સરસ આવે. ઘી લાસ્ટમાં એડ કરીએ ને એટલા માટે. રેડી થઈ ગઈ છે આપણી સેવ. એનો કલર જોવો, તમામ ડ્રાયફ્રૂટ બધા રોસ્ટ થઈ ગયા છે અને આમ જોવો તમે, જોતા જ મજા આવી જાય. હવે આપણે ગેસ બંધ કરીને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું એને. ઓકે, ફટાફટ આપણે આને સર્વ કરી લેશું. સાહેબ નજીકથી જોવો તમે. પપ્પા છે ને કરાવે ને પછી ગરમા ગરમ પેલા સેવ જ ખાઈ લીધી. અને ઉપરથી દૂધનો મસાલો જે નાખ્યો ને એનાથી કલર એકદમ સરસ આવી ગયો, યલો કલર. જો આ કિસમિસ કેવી ફૂલી ગઈ છે. આરે યસ, દેખો ફાઇનલી રેડી છે આપણી સેવની બરજ ગરમા ગરમ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. સાહેબ આવી ગઈ છે આપણી સેવની બરજ અને આમ જોઈ લ્યો કેવી મસ્ત બની છે. તમને એમ લાગશે કે મિત્રો હમણાં પરાગભાઈ ચાખીને કંઈક કહેશે. કાંઈ નહીં કહું, આજે ચાખીશ નહીં, હું આને હું ખાઈશ અને આરામથી ખાઈશ. અને હું એવું ઈચ્છું છું કે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. તો આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને બનાવજો. અને હા મિત્રો, જાતા પ્રભુએ ખાલી છે ને આપણને માત્ર ને માત્ર આનંદ આપ્યો હતો. દુઃખ એ તો આપણી જીદની ઉપર છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. મિત્રો તમે અમારા પોતાના છો ને એટલે ખાસ તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.